ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કોહલરોસના નિયમ વિશે આપણે છેલ્લે વાત કરી. ટૂંકમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, તમે મિત્રો અનંત મંદન કરો એટલે આપણે એનું 100% વિયોજન થાય છે એવું માની શકીએ. અને એની અંદર રહેલા જે આયનો છે એની સ્વતંત્ર વાહકતા હોય એનો સરવાળો કરો એટલે તમને અનંત મંદન એ પદાર્થની વાહકતા મળે. માની લો કે મારી પાસે એસિટિક એસિડ છે, એની અનંત મંદને મોલર વાહકતા એટલે હું આમ પણ દર્શાવી શકું ઇન્ફિનિટી વડે, અથવા તો લેમડા એમ 0 વડે પણ દર્શાવીશ. બરાબર. ઇન્ફિનિટિવ એટલે ઇન્ફિનિટિવ મંદન છે, અથવા 0 એટલે સાંદ્રતા લગભગ ટેન્ડ્સ ટુ 0 છે. બરાબર. તો ધ્યાન રાખજો, એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, પણ તમે અનંત મંદને મંદન કરો તો આપણે એનું 100% વિયોજન થાય છે એવું માની લઈએ. એટલે એની મોલર વાહકતા છે અનંત મંદને, એના બંને આયનોની અનંત મંદને મોલર વાહકતાના સરવાળા જેટલું થાય. બરાબર છે. બીજી એક વાત જોઈએ કે તુલ્ય વાહકતાની વાત કરીએ તો અનંત મંદને તુલ્ય વાહકતા છે એ મોલર વાહકતા ભાગ્યા n ફેક્ટર જેટલી હોય. n ફેક્ટર તમને ખબર છે, વિદ્યુત વિભાજ્ય હોય તો ધન આયનનો કુલ ધન વીજભાર અથવા ઋણ આયનનો કુલ ઋણ વીજભાર. કેમ? તો કે તુલ્ય વાહકતા શું છે? તો k ગુણ્યા 1000 નોર્માલિટી. મોલર વાહકતા શું છે? તો કે k ગુણ્યા 1000 મોલારિટી. જો હું મોલારિટી ને નોર્માલિટી ફેરવી દઉં તો બંને સરખા થઈ જાય. બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. પણ તમને તો ખબર છે રિલેશન, નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા n ફેક્ટર. બરાબર. તો મોલારિટી ગુણ્યા n ફેક્ટર કરું તો આ શું થઈ જવાનું? નોર્માલિટી. શું થઈ જવાનું? નોર્માલિટી. આ શું છે? તો કે લેમડા 0 AQ. આ શું છે? તો કે લેમડા 0 m ભાગ્યા n ફેક્ટર કરો એટલે બંને વચ્ચે સંબંધ મળી જાય. બરાબર છે. દાખલા તરીકે માનું કે આમ છે, ચાલો લેમડા 0 AQ MgSO4 છે. તો ધ્યાન રાખજો, લેમડા 0 મોલર MgSO4 ના છેદમાં n ફેક્ટર કરી દો. n ફેક્ટર એટલે Mg+2 છે ને SO4 -2 છે. બરાબર ને? તો લેમડા 0 AQ MgSO4 હોય તો બરાબર શું થાય? તો કે લેમડા 0 મોલર ના છેદમાં 2. બરાબર. આ સંબંધ થવાનો, એનો ધ્યાનથી સમજજો. આ સંબંધ થવાનો. બરાબર. કેમ? ધ્યાનથી સમજજો કે લેમડા 0 મોલર લઈએ આપણે, આમ છે લેમડા 0 મોલર MgSO4 બરાબર શું થવાનું? તો કે લેમડા 0 m Mg+2 અને વત્તા લેમડા 0 m શું થવાનું? તો કે SO4 -2. બરાબર. હવે જો એનું તુલ્ય વાહકતામાં ફેરવું તો શું થાય? એક કામ કરો, આને તુલ્ય વાહકતા લઈ લો. બરાબર ને? MgSO4 ની તુલ્ય વાહકતા આપણે લઈએ તો મોલર વાહકતા છે ભાગ્યા શું છે? n ફેક્ટર. n ફેક્ટર કેટલો છે? 2. આના છેદમાં પણ 2 આપીએ, આના છેદમાં પણ 2 આપીએ. બરાબર. મોલર વાહકતા ભાગ્યા n ફેક્ટર. n ફેક્ટર 2 છે પણ સંયુક્ત છે, આના છેદમાં પણ આપ્યો, આના છેદમાં પણ આપ્યો. હવે ધ્યાનથી સમજો, MgSO4 ની મોલર વાહકતા ભાગ્યા n ફેક્ટર એટલે તુલ્ય વાહકતા થઈ ગયું. એ શું થઈ ગયું? લેમડા 0 AQ Mg+2 અને વત્તા ચાલો SO4 -2 ની મોલર વાહકતા ભાગ્યા એનો n ફેક્ટર 2. તો એ શું થઈ જાય? લેમડા 0 AQ SO4 -2. સમજો છો તમે? તો લેમડા 0 AQ MgSO4 આપણે લઈએ તો એ મિત્રો મળશે તુલ્ય વાહકતાના સરવાળા જેટલું. લેમડા 0 m લઈએ તો પણ એ મળશે તમને મોલર વાહકતાના સરવાળા જેટલું. ક્લિયર છે? માની કે લેમડા 0 m MgSO4 લઉં તો લેમડા 0 m Mg+2 વત્તા લેમડા 0 m Cl- પણ તો મોલર વાહકતા છે અનંત મંદને. 2 મોલ Cl- છૂટા પડે તો આપણે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. એ ખાસ ધ્યાન રાખજો. માનો કે AlCl3 હોય તો હું શું કરું? લેમડા 0 m Al+3
વત્તા 3 into લેમડા 0 m Cl માઇનસ 3 આયનો છૂટા પડે છે એટલે માની લ્યો કે લેમડા 0 m Al2SO4 ટ્વાઇસ છે તો 2Al plus 3 છૂટા પડે 3 SO4 minus 2 છૂટા પડે તો 2 ગુણ્યા લેમડા 0 m Al plus 3 વત્તા 3 ગુણ્યા લેમડા 0 m SO4 minus 2 બરાબર તો આને ધ્યાનમાં લેવાના છે ધ્યાન રાખજો આને બરાબર ખ્યાલ આવે છે તો આ રીતે થાય પણ જો મારે એની તુલ્ય વાહકતા લેવી હોય તો ધ્યાન રાખજો આમાં શું થવાનું લેમડા 0 તુલ્ય વાહકતા લેવી તો લેમડા 0 m mg plus 2 ભાગ્યા 2 એટલે તુલ્ય વાહકતા થઈ ગઈ અહીંયા શું થવાનું લેમડા 0 m Cl minus 2 ભાગ્યા 1 સમજો છો કે નહીં આમ થવાનું જુઓ હા મોલર વાહકતા લઈએ તો ધ્યાન રાખજો આગળ સહગુણકો તમારે ગુણવા પડશે પણ માની લો કે હું આમ લઉં ધ્યાનથી સમજજો લેમડા 0 eq mgCl2 છે ચાલો mgCl2 છે બરાબર ને એને જો મારે ફેરવવા હોય તો શું થવાનું ધ્યાનથી સમજજો લેમડા 0 m mg plus 2 અને વત્તા લેમડા 0 m Cl માઇનસ કેટલા 2 છૂટા પડવાના પણ એનો n ફેક્ટર કેટલો થવાનો ભાગ્યા 2 કરી દો ભાગ્યા 2 કરી દો હવે ધ્યાનથી સમજજો શું થવાનું તો કે લેમડા 0 m mg plus 2 ના છેદમાં 2 વત્તા 2 લેમડા 0 m c માઇનસ ભાગ્યા 2 આ કેન્સલ હવે mg plus 2 ની અનંત બંધને મોલર વાહકતા ભાગ્યા 2 મોલર વાહકતા ભાગ્યા n ફેક્ટર એટલે n eq થઈ જાય તો આ શું થવાનું તો કે ધ્યાનથી સમજજો mg plus 2 ની મોલર વાહકતા ભાગ્યા 2 એટલે થવાનું છે લેમડા 0 eq mg plus 2 ભાગ્યા 2 છે એટલા માટે મોલર વાહકતા ભાગ્યા n ફેક્ટર અહીંયા તો 2 2 કેન્સલ થઈ ગયા વત્તા શું થવાનું લેમડા 0 eq Cl માઇનસ બરાબર તો તુલ્ય વાહકતા જો તમે લો તો ધ્યાન રાખજો અહીંયા 2 કે 3 કે જે કાંઈ આવવા હોય ગુણવાની જરૂર છે નહીં કેમ કે તુલ્ય વાહકતા તમને ખબર છે ને એક તુલ્યાંક હોય એક ઇલેક્ટ્રોનના ફેરફારે હોય બરાબર ને તો એમાં કઈ તમારે ગુણવાની જરૂર નથી કોઈ પણ હોય માની લો કે આ છે બરાબર ને Al2SO4 થાય એની તુલ્ય વાહકતા લેવી હોય તો એના આયનોની અનંત મંદને તુલ્ય વાહકતાનો સીધો સરવાળો મોલર વાહકતા હોય તો ધ્યાન રાખજો ગુણ્યા 2 ગુણ્યા 3 કરવા પડશે બરાબર તુલ્ય વાહકતામાં તમારે ગુણવાની જરૂર રહેતી નથી બરાબર એ જ ફાયદો છે તુલ્ય વાહકતાનો એ જ તુલ્ય વાહકતાનો ફાયદો છે મિત્રો ક્લિયર છે આટલું મિત્રો થોડાક એક્ઝામ્પલ વડે સમજીએ વેલ્યુઓ છે મેં x1 x2 x3 માં લીધી છે માનો કે તમને 0.1 મોલર એસિટિક એસિડ નું દ્રાવણ આપ્યું છે મિત્રો એની તમને મોલર વાહકતા આપી દીધી છે કેટલી x1 બરાબર ને મોલર વાહકતા એટલે સમજજો કે એ લેમડા 0 m થવાનું સોરી 0 નહીં કોઈ પણ સાંદ્રતા અનંત બંધન એ લેમડા 0 m થવાનું પણ તમને આપેલી કોઈ પણ સાંદ્રતા એટલે મોલર વાહકતા ઓહમ ઇનવર્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ છે જો લેમડા 0 m એટલે કે અનંત મંદને એસિટેટ આયનની અનંત મંદને મોલર વાહકતા x2 હોય અને H+ આયનની x3 હોય તો તમારે એનો શોધવાનો છે વિયોજન અંશ આલ્ફા વિયોજન અચળાંક Ka અને વિશિષ્ટ અચળાંક K આટલી વસ્તુ શોધવી છે બરાબર તો પહેલી વાત તો એ કે આપણી પાસે સૂત્રો કયા થવાના ધ્યાનથી સમજો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા c મોલર એનો મતલબ શું થયો તો કે કોઈ પણ સાંદ્રતા એ મોલર વાહકતા ના છેદમાં લેમડા 0 મોલર અનંત મંદને મોલર વાહકતા બરાબર આ મેક્સિમમ વાહકતા હશે કેમ કે અનંત મંદને મેક્સિમમ વિયોજન થઈ જવાનું બરાબર મેક્સિમમ વાહકતા હશે આ લિમિટેડ વાહકતા હશે બરાબર છે ચલો ભાઈ આલ્ફા તમને મળી જાય મોલારિટી તમને આપી છે વિશિષ્ટ વાહકતા K શોધવી હોય બરાબર ને વિશિષ્ટ વાહકતા
કે જો આપણે શોધવી હોય તો આપણે આ રીતે પણ શોધી શકીએ. લેમ્ડા સી એમ કોઈ પણ સાંદ્રતા એ મોલર વાહકતા બરાબર શું થાય? કે ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી. મોલારિટી તમને આપી દીધી છે. હા, મોલર વાહકતા આપી દીધી છે, કે મળી જાય. બરાબર છે. એના પછી છે વિયોજન અચળાંક. મિત્રો વિયોજન અચળાંક આલ્ફા છે, પણ તમને કદાચ ખબર હશે આલ્ફા તો તમને મળ્યો, વિયોજન અચળાંક કે એ છે. કે એ મોનોબેઝિક એસિડ માટે શું થવાનું? કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. બરાબર ને? પણ 1 ની સરખામણીએ આલ્ફા ઘણો નાનો હોય તો આપણે 1 માઇનસ આલ્ફા બરાબર 1 લઈએ છીએ. બરાબર ને? તો શું થવાનું? સી આલ્ફા સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમારે. બરાબર? તો સૌથી પહેલા તો ધ્યાન રાખજો, લેમ્ડા 0 એમ તમને આપ્યો નથી, પણ હા, એના બંને આયનોની અનંત મંદ અને મોલર વાહકતા આપી દીધી. ભલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, પણ એની અનંત મંદ અને આયનોની મોલર વાહકતા હોય તો તમને મળી જાય લેમ્ડા 0 એમ CH3COOH બરાબર લેમ્ડા 0 એમ CH3COO માઇનસ માટે વત્તા લેમ્ડા 0 એમ H પ્લસ માટે. હા, એની વેલ્યુઓ મિત્રો તમને x અને y માં આપેલી છે. આની વેલ્યુ છે x2 અને વત્તા આની વેલ્યુ છે x3. જવાબ જ આપણે એમાં લાવવાના છે x માં. ઓકે, હવે તમારે શું શોધવું છે? તો આલ્ફા. તો આલ્ફા બરાબર શું થવાનું? તો કે લેમ્ડા cm ના છેદમાં લેમ્ડા 0m. બરાબર ને? કોઈ મોલર વાહકતા છે એના છેદમાં અનંત મંદ અને મોલર વાહકતા. તો મોલર વાહકતા કેટલી? તો કે x2 વત્તા x3. મોલર વાહકતા સોરી x1 છે ના છેદમાં અનંત મંદ અને મોલર વાહકતા x2 વત્તા x3. આલ્ફા મળી ગયો. બરાબર છે. હજી તમારે કે શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું. બરાબર ને? લેમ્ડા cm ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા 1000 ના છેદમાં શું લેવાનું? મોલારિટી. આ તો તમને ખબર છે, એ આપી દીધો છે. કેટલો છે? x1 બરાબર કે ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી 0.1. બરાબર? તો માટે કે બરાબર કેટલા આવશે? વિશિષ્ટ વાહકતા કે બરાબર કેટલા આવશે? તો કે આ 10,000 થવાના, એટલે નીચે જશે. એટલે x1 into 10⁻⁻⁴. બરાબર? આ થવાની વિશિષ્ટ વાહકતા. બરાબર ને? અને વિશિષ્ટ વાહકતાનો એકમ શું આવશે? સિમેન્સ. બરાબર ને? હજી એક સૂત્ર બાકી રહ્યો, ધ્યાન રાખજો. હે ને? કે બરાબર શું થાય? તો કે 1/r into L by A. આમ થાય ને? K is equal to શું થાય? 1/r into L by A. આ સૂત્ર. બરાબર? r નો એકમ ઓહમ, એનો ઇન્વર્સ, અને સેન્ટીમીટર ઇન્વર્સ. શું થવાનું? ઓહમ સેન્ટીમીટર ઇન્વર્સ. આ કે મળી ગયો. બરાબર? હજી એક તમારે શોધવાનું છે કે એ. તો બહુ સીધી વાત છે. એસિડ નો વિયોજન અચળાંક. વિયોજન અચળાંક કે એ બરાબર શું થવાનું? સી આલ્ફા સ્ક્વેર. આલ્ફા તમને મળી ગયો છે મિત્રો આટલો. બરાબર ને? સાંદ્રતા કેટલી છે? 0.1 ગુણ્યા આલ્ફા કેટલો છે? તો એ આપણે મૂકવાનો છે. આલ્ફા કેટલો મળ્યો? તો કે x1 ના છેદમાં x1 પ્લસ x2 હોલ સ્ક્વેર. દાખલો તમે જ્યારે ગણતા હોય ત્યારે x1 x2 x3 ની વેલ્યુ આપી દીધી હોય. બરાબર? એવું જરૂરી નથી આ દાખલાઓની અંદર મિત્રો વાહકતા કે તમને આપી દે. વાહકતા કે આપી દે તો કે ઉપરથી મિત્રો મોલર વાહકતા મળી જાય. મોલર વાહકતા. બરાબર? સમજો છો? અને અનંત મંદ અને મોલર વાહકતા આપી દીધી હોય આલ્ફા મળી જાય. આલ્ફા ઉપરથી કે એ મળી જાય. શું મળી જાય? કે એ મળી જાય. અથવા તો આલ્ફા આપી દીધું હોય, મોલર વાહકતા ખબર હોય તો લેમ્ડા 0 એમ મળી જાય. ક્લિયર છે? કે એ તમે શોધી શકો. બરાબર છે? કે તમને ખબર છે. અવરોધ આપ્યો હોય તો કોષ અચળાંક શોધી શકો. કોષ અચળાંક આપ્યો હોય, કે ખબર હોય તો અવરોધ આર શોધી શકો. બરાબર? તો વિશિષ્ટ રેઝિસ્ટિવિટી પણ શોધી શકો આર ઉપરથી.
સૂત્રો ટૂંકમાં આ સૂત્રોની રમત છે મિત્રો આખા પેલાની અંદર. ઓકે મિત્રો, આપણે જે પ્રશ્નો કરીએ છીએ ને એ પ્રશ્નોની પેટર્ન સમજવા માટે કરીએ છીએ, બરાબર. એટલે વેલ્યુઓ આપણે સીધી કઈ લેતા નથી, બરાબર. વેલ્યુઓ x1 x2 x3 આવા સ્વરૂપમાં લઈએ છીએ, બરાબર. એટલે વેલ્યુઓ ગમે તે હોઈ શકે. રકમ જોવો છે, AgNO3 દ્રાવણ એકવીયસ હશે અને H2O ની વિશિષ્ટ વાહકતા અનુક્રમે x1 અને x2 છે, એટલે કપ્પા કે, બરાબર. AgNO3 દ્રાવણ એટલે પાણીમાં ઓગાળેલું છે, બરાબર ને. H2O ની વિશિષ્ટ વાહકતા x2. જો AgNO3 ના દ્રાવણની અનંત મંદ અને મોલર વાહકતા એટલે λ0m આટલા હોય x3, તો તમારે AgNO3 ની દ્રાવણની દ્રાવ્યતા સોલ્યુબિલિટી S શોધવી છે, એનો Ksp શોધવો છે. પહેલી વાત તો એ કે AgNO3 ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા એટલે KAgNO3 aqueous આમ થાય, બરાબર શું થવાનું? તો બહુ સીધી વાત છે, કે AgNO3 અને વત્તા K H2O. અહીંયા પાણીનો ઉલ્લેખ કર્યો છે એટલે આપણે પાણી લીધું છે. ઉલ્લેખ કરેલો હોય તો પાણીની વિશિષ્ટ વાહકતા લેવાની. નહીતર લેવાની જરૂર નથી, ધ્યાન રાખજો, બરાબર. તો પછી એકવીએસ દ્રાવણની વાહકતા કેમ કે આનું મૂલ્ય છે ને આમાંથી પાણીની વાહકતાનું મૂલ્ય છે ને ઘણું નાનું હોય, બરાબર ને. એટલે અવગણ્ય ખરું, બરાબર ને. પણ આનો જ કે ઓછો હોય એની સરખામણી આનું મૂલ્ય થોડું સારું એવું મળતું હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે. તો આના દ્રાવણની વાહકતા છે એ તો મિત્રો આપી છે તમને, કેટલી છે? x1 બરાબર KAgNO3 વત્તા પાણીની આપી છે કેટલી? x2. તો તમને KAgNO3 મળી જાય. KAgNO3 બરાબર શું થવાનું? x1 x2, બરાબર. વિશિષ્ટ વાહકતા મળી ગઈ તમને. પણ તમારે તો શોધવું છે, ધ્યાન રાખજો, λ0m તમને આપી દીધું છે, તમારે શોધવી છે સોલ્યુબિલિટી. હવે સોલ્યુબિલિટી વાળું સૂત્ર તો આપણી પાસે છે નહીં, પણ એક વસ્તુ તમને ખબર છે કે માનો કે AgNO3 જો અલ્પદ્રાવ્ય ક્ષાર હોય, બરાબર ને, અને એનું વિયોજન થઈને આપણને મળે Ag+ અને વત્તા NO3-. જો કે અલ્પદ્રાવ્ય નથી હો, પણ આપણે લઈને ગણીએ છીએ, રકમ એ પ્રમાણે આપી છે એટલે. નહીં તો ત્યાં તમારે AgCl લેવાય. શું લેવાય? AgNO3 ના બદલે AgCl લઈએ ને તો એ અલ્પદ્રાવ્ય ક્ષાર થઈ જાય. આપણે AgCl લો ને, AgNO3 દ્રાવ્ય છે, બરાબર ને. જ્યાં AgNO3 હોય તે AgCl લઈ લો એટલે અલ્પદ્રાવ્ય થઈ જાય, બરાબર. જ્યાં AgNO3 દેખાય તે AgCl લઈ લેવાનું. બરાબર. તો આપણને શું મળશે? તો કે અહીંયા આગળ Cl- ની સાંદ્રતા, બરાબર. માનો કે આની સોલ્યુબિલિટી S હોય તો એમાં Ag+ ની સાંદ્રતા પણ S મોલર થાય, Cl- ની સાંદ્રતા પણ S મોલર થાય. ક્યારે? સંતૃપ્ત સ્થિતિએ. અને એના માટે ધ્યાનથી સમજવું, મોલર વાહકતા લો λm એ પણ S થવાની. કદાચ તમે અનંત મંદન કરો તો સ્થિતિ તો તમારે કેવી રાખવાની? સંતૃપ્ત. પ્રતિ લીટરે દ્રાવ્યતા તો એ જ રહેવાની. તો બરાબર શું થાય? λ0m. ફરી બોલું છું, સંતૃપ્ત સ્થિતિએ ધ્યાન રાખજો, સંતૃપ્ત સ્થિતિએ કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું સંતૃપ્ત દ્રાવણ હોય તો ત્યાં તો મોલર વાહકતા બરાબર λ0m થઈ જવાનું. તમે અનંત મંદને કરો તો પણ સંતૃપ્ત સ્થિતિ તો રાખવાની છે, તો તમે દ્રાવ્યતા કહી શકો, બરાબર ને. તો મોલર વાહકતા બરાબર શું થઈ જવાનું? λ0m, બરાબર ને. તો હવે આપણને મળી જાય, ધ્યાનથી સમજો, તમારે શું શોધવાનું છે? સોલ્યુબિલિટી S.
બરાબર ને? તમારી પાસે મોલર વાહકતાનું સૂત્ર છે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ સાંદ્રતા. અહીંયા તો સંતૃપ્ત સ્થિતિની સાંદ્રતા છે, ધ્યાન રાખજો. એ જ અનંત મંથને વાહકતા થવાની. શું થવાનું? બરાબર કે ગુણ્યા 1000 ના છેદમાં મોલારિટી. પણ ધ્યાનથી સમજજો, જો તમે મોલારિટીના બદલે સોલ્યુબિલિટી લઈ લો અહીંયા આગળ, એટલે એ જ પુરવાર કરે છે કે ભાઈ આ દ્રાવણની સંતૃપ્ત સ્થિતિ છે. તો ધ્યાન રાખજો, મોલર વાહકતા બરાબર અનંત મંદને મોલર વાહકતા થઈ જાય. વાત થઈ ગઈ ક્લિયર? કોના માટે આપણે લઈએ છીએ? AgCl માટે. અને AgCl ની અનંત મંદને મોલર વાહકતા આપી દીધી કેટલી? x3. તો શું થાય? તો k ગુણ્યા 1000 ના છેદમાં s બરાબર શું થવાનું? અહીંયા ધ્યાન રાખજો, x3. શું થવાનું? x3. કે તો તમને મળી ગયો મિત્રો, કે AgCl માટે કે તો તમને મળી ગયો, એ આપણે મૂકીએ તો આપણને s મળી જવાનું. એ કે મૂકો તો શું થવાનું? તો કે x1 x2 ગુણ્યા 1000 ના છેદમાં s બરાબર x3. બરાબર? તો આની અંદર તમે સૂત્ર ન કરતા s બનાવીને તમે શોધી શકો. સોલ્યુબિલિટી દ્રાવ્યતા s બરાબર શું આવવાનું બોલો? s બરાબર x3 નીચે જવા દો, એટલે 1000 ગુણ્યા x1 x2 ના છેદમાં x3. આ સોલ્યુબિલિટી આવી ગઈ. મિત્રો સોલ્યુબિલિટી મળે તમને તો ધ્યાન રાખજો KSP પણ મળી જાય. KSP બરાબર શું થવાનું? તો કે ધ્યાન રાખજો Ag+ ની સાંદ્રતા ઇન્ટુ Cl- ની સાંદ્રતા બરાબર s નો સ્ક્વેર. જે કઈ s મળ્યો એનો સ્ક્વેર કરી દો એટલે KSP મળી જાય. શું મળી જાય? KSP મળી જાય. બરાબર? ખ્યાલ આવે છે? પાણીની વાહકતા અહીંયા આપી છે એટલે આપણે એનો કાંઈક ધ્યાનમાં લેવાની છે વાહકતા, ધ્યાન રાખશું. બરાબર છે? એટલે આપણે લીધી છે. નહીતર આપણે મોટા ભાગે તો શું કરીએ? તો કે AgCl ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા બરાબર AgCl ની વિશિષ્ટ વાહકતા. હવે મિત્રો વીજ રાસાયણિક કોષની અંદર વિદ્યુત જથ્થાના આધારે નિપજ એનોડ અને કેથોડ ઉપર કેટલી મળશે ફેરાડેના નિયમ 1 અને 2 વડે આપણે નક્કી કરી શકીએ. પણ થોડીક વાત ક્યારેક દાખલાઓની અંદર વિદ્યુત વિભાજન કોષની કાર્યક્ષમતાની આવે, ઈટાની આવે. બરાબર? તો એવા સમય ધ્યાન રાખજો, ઈટા ટકા કાઢવા હોય તો એનોડ કે કેથોડ ઉપર તમને નિપજ મળવાની, નિપજનું પ્રાયોગિક દળ ના છેદમાં સૈદ્ધાંતિક દળ ગુણ્યા 100. સૈદ્ધાંતિક રીતે એટલે ધ્યાન રાખજો. અને ખરેખર એનોડ ઉપર કેટલી ધાતુ વજનથી જમા થઈ રકમમાં તમને આપી દીધું છે પ્રાયોગિક થાય. ગુણ્યા 100 કરો તમે તો તમને કોષની કાર્યક્ષમતા ટકા મળે છે, અથવા ટકા તમને આપી દીધા હોય ગુણ્યા સૈદ્ધાંતિક મૂલ્ય કરો પ્રાયોગિક મળી જાય. સમજો છો? અથવા તો તમને તો ખબર છે W છે એ EIT એટલે E × Q ના છેદમાં 96,500. હવે એકને એક કોષ હોય તો E તુલ્ય ભાર તો એનો સમાન હોવાનો, ધાતુ હોય ધાતુનો 96,500. પણ આ Q થી ફેર પડશે. કોનાથી ફેર પડશે? Q થી. બરાબર છે? તો Q પ્રાયોગિક ના છેદમાં Q સૈદ્ધાંતિક. પ્રાયોગિક રીતે Q કેટલા આપ્યા છે અને ગણતરી પ્રમાણે I × T પ્રમાણે સૈદ્ધાંતિક કેટલા છે? બરાબર? ગુણ્યા 100 તો પણ કાર્યક્ષમતા મળી જાય. બરાબર? સમજ ફરી બોલું છું, વીજ પ્રવાહ પસાર કર્યો એનો પ્રાયોગિક જથ્થો ના છેદમાં સૈદ્ધાંતિક જથ્થો, વજન એના સમપ્રમાણમાં છે તો પણ ટકાવારી શોધી શકો તમે. ટકાવારી શોધો તો 100 વડે ગુણવાના છે, ધ્યાન રાખજો. પણ ઈટા અંશ કાર્યક્ષમતા અંશ લો તો 100 વડે ગુણવાના નથી. બરાબર? આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર? પણ આ જે મેં ગોળ રાઉન્ડ કર્યો ને EIT ના છેદમાં 96,500, E ના છેદમાં 96,500 એટલે શું થયું? વીજ રાસાયણિક તુલ્યાંક પ્રતિ કુલંબ ગુણ્યા કુલંબમાં વીજભાર કેવું કરી દીધા એટલે ગ્રામમાં જથ્થો મળી જવાનો તમને. પણ એ જથ્થો કયો થયો? સૈદ્ધાંતિક. તો પ્રાયોગિક છે ના છેદમાં સૈદ્ધાંતિક જવા દો એટલે ઈટા થઈ જવાનો. 100 વડે નથી ગુણ્યા એટલે ઈટા અંશમાં મળશે.
બરાબર છે. ચલો એક બીજી વાત કરીએ. વજન છે, દળ છે, એને ભાગ્યા અણુભાર કરીએ. ચાલો દળ ભાગ્યા અણુભાર શું મળવાનું તમને? મોલની સંખ્યા, વાયુ મોલ સંખ્યા પ્રાયોગિક. બરાબર. આ બાજુ આણ્વીય દળ વડે ભાગ્યા તો આ બાજુ પણ ભાગીએ તો તમને પણ ખબર છે m/e બરાબર n ફેક્ટર. તો E/m બરાબર શું થાય? 1/n ફેક્ટર. બરાબર. તો આ E/m કેન્સલ કરીને એની જગ્યાએ શું મૂકી દીધું? n ફેક્ટર. બરાબર. ધાતુ હોય તો ધાતુનો, ઋણાયન હોય તો ઋણાયન. બરાબર. n ફેક્ટર મૂકી દો, તમને સીધું શું મળવાનું? વાયુના મોલ. શું મળવાનું? વાયુના મોલ. ક્લિયર? તો ત્યાં તમારે તુલ્ય ભાર પણ એનો મૂકવાની જરૂર નહીં મળે. એ ધાતુનો કે એનો તમને n ફેક્ટર આવડતો હોવો જોઈએ. બરાબર. તો આ રીતે તમે સૂત્રોનો ઉપયોગ પ્રશ્નો સોલ્વ કરવા માટે કરી શકો છો. તો મિત્રો લાસ્ટ વીકમાં તમને ચેલેન્જિંગ ક્વેશ્ચન આપેલો એની વાત કરીએ. આમ તો 2-3 વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો છે. એક તો પેલી સાવલિયા છે, બરાબર. 2-3 વિદ્યાર્થીઓએ સોલ્વ કરી નાખેલો છે, બરાબર ને. જેમણે મહેનત કરી સોલ્વ કરવા માટે એ લોકોને અભિનંદન. તો આપણે વાત કરવાની છે ચેલેન્જિંગ ક્વેશ્ચનની ઓફ વીક. બરાબર. ચેલેન્જિંગ ક્વેશ્ચન ઓફ વીક લાસ્ટ વીકનો સવાલ શું છે તો કે 298 કેલ્વિન તાપમાન Ag+ માંથી Ag ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય તમને આપી દીધું છે. પ્યોર Ag+Ag એટલે Ag+ કોના સંપર્કમાં છે? AgNO3 ના દ્રાવણના સંપર્કમાં. AgNO3 દ્રાવણની સાંદ્રતા એ જ Ag+ ની સાંદ્રતા હશે. એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપી દીધો. અને AgI નો KSP સોલ્યુબિલિટી પ્રોડક્ટ તમને આપી દીધો છે આટલો મોલાર સ્ક્વેર. બરાબર. તો તમને શું કીધું તો કે AgI ના સંતૃપ્ત દ્રાવણમાં આ અર્ધકોષ છે એનો રિડક્શન પોટેન્શિયલ શોધો. ધ્યાન રાખજો AgNO3 નું દ્રાવણ હોય તો જેટલી દ્રાવણની સાંદ્રતા 100% વિયોજન પામે એટલે Ag+ ની સાંદ્રતા મળશે. પણ ધ્યાનથી સમજજો AgI નું સંતૃપ્ત દ્રાવણ લો એમાં પણ Ag+ ની સાંદ્રતા મળે, પણ હા અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે 100% ન મળે. હા પણ એના માટે તમને KSP આપી દીધો છે. એનો KSP તમને આપી દીધો છે. એના ઉપરથી Ag+ ની સાંદ્રતા મળી જાય એટલે રિડક્શન પોટેન્શિયલ મળે. અને શું કીધું છે? I-AgI નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો. બરાબર. તો સૌથી પહેલું સ્ટેપ આપણે શરૂઆત કરીએ. અહીંયા આગળ આપણે આ રિડક્શન પોટેન્શિયલ શોધવો છે તો AgI ના દ્રાવણમાં Ag+ ની સાંદ્રતા શોધવી પડે. એ અલ્પદ્રાવ્ય છે AgI, બરાબર ને. તો એનું સંતૃપ્ત દ્રાવણ બનાવો તો Ag+ અને Cl- ની સાંદ્રતાનો ગુણાકાર થાય. પણ બેની સાંદ્રતા તો સરખી હોય. AgI બરાબર. AgI છે એના વિયોજનથી તો એ છૂટા પડે છે Ag+ ને વત્તા I-. બરાબર. આની સોલ્યુબિલિટી S હોય તો આ S મોલર, આ S મોલર. બે આયનોની સાંદ્રતા સરખી તો એક કામ કરી Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર બરાબર KSP. વર્ગમૂળ કાઢી નાખો તો Ag+ ની સાંદ્રતા મળી જાય મને. બરાબર. તો AgI ના સંતૃપ્ત દ્રાવણની અંદર Ag+ ની સાંદ્રતા મળી ગઈ. આ Ag+ ની સાંદ્રતા આપણને મળી ગઈ. શેમાંથી? AgI માંથી. હવે E સેલ શોધી શકો. E સેલ E0 સેલ -0.059/n log 1/Ag+ ની સાંદ્રતા. એક કામ કરીએ 1/n ને ઉપર આવવા દો તો માઇનસ ઘાત એટલે પ્લસ થઈ જાય. Ag+ ની સાંદ્રતા આપણે લઈ લીધી છે આટલી મૂકવાની અને મિત્રો n બરાબર 1 મૂકવાનું, કેમ કે Ag+ માંથી Ag બને છે. વેલ્યુઓ આપણે પુટ કરી, log ની વેલ્યુ લીધી, બરાબર. -9 ઘાત છે એટલે તો આગળ -9 આવી જવાના. 9.3 નો log 0. સમથિંગ ની અંદર આવશે અને એને ગુણ્યા પાછળ કરવાને 0.06, બરાબર ને. પણ આ પાછા માઇનસ આવશે -9, બરાબર ને. એટલે વેલ્યુ છે એ વધવાની નથી પણ ઘટવાની છે. કેટલા વોલ્ટ આવશે? ઓકે, જેને સોલ્વ કર્યો છે એનો જવાબ સાચો છે. કેટલો આવશે? 0.325 વોલ્ટ.
દાખલો મિત્રો ઘણો લાંબો થાય છે એટલે મેન્સ કે નીટની અંદર એ બેઠો ન પૂછાય પણ એના ટુકડા પાડીએ કે ધ્યાન રાખશો. AgI ના સંતૃપ્ત દ્રાવણમાં આનો રિડક્શન પોટેન્શિયલ શોધો, તો આટલું સ્ટેપ તો પૂછીએ કે ને, આટલું સ્ટેપ પૂછીએ કે, બરાબર છે. ઓકે, હવે તમને શું કીધું તો કે એક બીજો અર્ધ કોષ લીધો, I - KI ના દ્રાવણમાં Ag પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો. પ્રમાણિત શબ્દ વાપર્યો છે, આને આપણે ઉઠાવવાનો છે, ધ્યાન રાખજો. આ અર્ધ કોષ પ્રમાણિત છે એનો મતલબ શું થયું? દ્રાવણ કોણ છે? આ તો અલ્પદ્રાવ્ય ક્ષાર છે, પેલો છે તળિયે સોલિડ, આ પણ સોલિડ. દ્રાવણ કોણ છે? આનું. જે દ્રાવણ હોય એની સાંદ્રતા કેટલી લેવી પડે? 1 મોલર. I- ની સાંદ્રતા 1 મોલર. I- ની સાંદ્રતા 1 મોલર મૂકો કે ન મૂકો ફેર નહીં પડે. KSP એ જ Ag+ ની સાંદ્રતા થઈ જવાની દ્રાવણમાં. Ag અલ્પદ્રાવ્ય ક્ષાર છે ને, કે ના દ્રાવણમાં થોડો ઘણો દ્રાવ્ય થયો હોય ને, અથવા તો સમાન આયન અસર થાય, I- આના I-. સમાન આયન અસરના કારણે Ag+ આયનની સાંદ્રતા આટલી થઈ જવાની. હવે નવું કઈ કરવાનું નથી. E cell = E0 cell પ્લસ Ag+ છેદમાં આવે ઉપર લઈ લીધા. 0.059/1 log Ag+ ની સાંદ્રતા. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો ધ્યાન રાખજો, આ લો કે આ લો એ તો આ થવાનું, Ag+ માંથી Ag, બરાબર ને? હા, log આ મૂકી દીધા, આટલી વેલ્યુ મૂકી દીધી, બરાબર ને? તો એ રીતે જો આપણે ગણતરી કરશું આની, તો આપણને E cell = કોના બરાબર? E cell = માઇનસ મળશે આપણને 0.149 વોલ્ટ. આ જવાબ પણ એનો સાચો છે, બરાબર? 0.149 વોલ્ટ આટલો જવાબ આપણને મળવાનો. માઇનસ માં આવશે, ધ્યાન રાખજો, બરાબર છે? ખ્યાલ આવે છે? ખાલી ફેર એટલો છે કે આ AgI ના સંતૃપ્ત દ્રાવણમાં છે, અને અહીંયા શું છે? AgI નું સંતૃપ્ત દ્રાવણ પણ I- નું દ્રાવણ કોન્ટેક્ટમાં છે. પાછું પ્રમાણિત સ્થિતિ એ કીધું છે, એટલે સમાન આયન અસર થવાની છે. અહીંયા Ag+ ની સાંદ્રતા હતી ને, આ એના કરતા પણ ઘટી ગઈ, કેમકે I- નું 1 મોલર દ્રાવણ લઈ લીધું આપણે, બરાબર ને? તો Ag+ ની સાંદ્રતા KSP જેટલી થઈ જાય. કેટલી થઈ જાય? KSP જેટલી, બરાબર? દાખલો થોડો વિચાર માંગે એવો છે. તો મિત્રો એક બીજો પણ પ્રશ્ન છે, એવો જ એડવાન્સ લેવલનો, બરાબર ને? આખો મોટો પ્રશ્ન પૂછાવાની શક્યતા તો ઓછી, બરાબર, પણ તમારા મગજના દ્વાર ખોલવા માટે આ કામનો છે. 12.3 ગ્રામ નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન એટલે C6H5NO2, બરાબર? NO2 ને રિડ્યુસ કરી શેમાં રૂપાંતરિત કરવો છે? એનિલિન. એનિલિન એટલે C6H5NH2, બરાબર? કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવો જોઈએ, એટલે કે આપણે શોધવો છે Q, IT, બરાબર? હા, કોષની ક્ષમતા છે 50%, એટલે ઈટા તમને આપી દીધો 50%. તો કોષ પોટેન્શિયલ કેટલો? 3 વોલ્ટ લાગુ પાડો તો કેટલી ઉર્જા ખર્ચાય, એટલે એક E પણ શોધવો છે આપણે, ઉર્જા, એનર્જી, બરાબર? તો પેલા તો બેન્ઝીન રિંગ તો બંનેમાં સરખી જ છે. નાઇટ્રો ગ્રુપની વાત કરીએ આપણે તો મિત્રો આમ હશે, બેન્ઝીન રિંગ સાથે કાર્બન સાથે NO2 છે, એક ઓક્સિજનનો -2, બેનો -4, બરાબર? NH2 લે તો એક હાઇડ્રોજનનો +1, બેનો +2, બરાબર? ઓકે, અને બરાબર છે. ઓક્સિડેશન આંકનો થયેલો ફેરફાર જો આપણે જોઈએ તો અહીંયા નાઇટ્રોજનને કેટલો મળવાનો છે? નાઇટ્રોજન અહીંયા -1 મળે, કાર્બનને +1 મળે, એટલે થવાનું છે નાઇટ્રોજનનો આપણે શોધવાનો છે ને, એટલે કેટલો થવાનો? +3, બરાબર? અહીંયા કેટલો થવાનો? નાઇટ્રોજનને -1 મળે, કાર્બનને +1 મળે, +3, એટલે આનો કેટલો થવાનો? -3. એટલે ધ્યાનથી સમજજો તમે, નાઇટ્રોબેન્ઝીન માંથી તમે
એનિલિન તરફ જાઓ તો તમારે ઇલેક્ટ્રોન કેટલા દાખલ કરવા પડે? બહુ સીધી વાત છે, 6 ઇલેક્ટ્રોન દાખલ કરવા પડે. કેટલા ઇલેક્ટ્રોન દાખલ કરવા પડે? 6 દાખલ કરવા પડે. આનો 1 મોલ જથ્થો લ્યો ત્યારે, બરાબર ને? હા, બાકીના H+ તમારે આપી દેવા પડે, બરાબર ને? H+ કેટલા વપરાવાના છે? આ વત્તા હજી મળશે 2H2O, 6H+ આપણે લેવા પડે એસિડિક માધ્યમમાં. આ રેડોક્સ પ્રક્રિયા છે, આ રેડોક્સ પ્રક્રિયા છે. એક વસ્તુ અહીંયા બહુ ક્લિયરલી તમને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર કેટલો છે? 6. એટલે n બરાબર હું કેટલા લઈશ? 6. n બરાબર કેટલા લઈશ? 6. તો હવે તમારે તો ગ્રામમાં જથ્થો તો નાઇટ્રોબેન્ઝીનનો આપી દીધો છે, એનિલિનમાં રૂપાંતર પામવાનું છે, રિડક્શન પામી, એટલે કેથોડ ઉપર મળશે આપણને રિડક્શનની પ્રક્રિયા છે, રિડક્શન, બરાબર ને? પણ બહુ સીધી વાત છે આમાં. n ફેક્ટર આનો કેટલો થવાનો? n ફેક્ટર બરાબર 6. n ફેક્ટર બરાબર કેટલા? 6, બરાબર ને? ઓકે. તો નાઇટ્રોબેન્ઝીનનો તુલ્ય ભાર મારે શોધવો હોય, બરાબર ને? શું શોધવું છે? C6H5NO2 માટે MEq જો મારે શોધવું હોય તો બહુ સિમ્પલ વાત, અણુભાર ભાગ્યા 6. n ફેક્ટર 6 છે. અણુભાર શોધવો તો 12 6 72 + 5 + નાઇટ્રોજનનો 14 + 16 = 32, બરાબર ને? તો 2 ને 4 6 ને 5 11 ને 2 13 ના 3, બરાબર? વધી 3 ને 4 ને 5 ને 7 12 123 આવશે. કેટલો આવશે? એટલે આનો તુલ્ય ભાર 123/6 આવવાનો, ગ્રામ પ્રતિ તુલ્યાંક, બરાબર? તો હવે આપણી પાસે W માટેનું સૂત્ર તો છે. W = યાદ કરો જે E × I × T ના છેદમાં 96 500. E એટલે ધ્યાન રાખજો MEq, બરાબર ને? એને આપણે E પણ કહી શકીએ, બરાબર? તુલ્ય જથ્થો. ઓકે. ગુણ્યા મારે કરવા પડશે ઈટા, કેમ કે ક્ષમતા તમને 50% આપી છે, બરાબર? હા, સમીકરણ ઉપરથી ફેરાડેની ગણતરી કરવાનો, એ પણ બધું કરી શકો. ડાયરેક્ટ સૂત્ર આપણે વાપરીએ છીએ. મિત્રો, ગ્રામમાં વજન તો તમને આપી દીધું. કેટલું છે? તો કે 12.3 મૂકી દઈએ. કેટલું છે? 12.3, બરાબર. તુલ્ય ભાર કેટલો? તો કે 123 ના છેદમાં 6 ગુણ્યા 96 500 6 છેદમાં, બરાબર? ઓકે. હા, I કેટલા? તો I આપણને આપ્યા નથી, T પણ આપ્યા નથી. એ તો તમારે પસાર કરેલો જથ્થો તો શોધવાનો છે. I × T લઈ લો, Q. ઈટા કેટલા લેશો? ધ્યાન રાખજો. જો તમે 50% કીધા છે, બરાબર ને? એટલે ઈટા મારે લેવા જોઈએ 50/100, અથવા તો આ 50/100 લઈ લો, બરાબર ને? આમ લઈ લો, અથવા તો 0.5 લેવા જોઈએ, બરાબર ને? 0.5 લેવા છે. 0.5 ડાયરેક્ટ લો તોય વાંધો નહીં, 0.5, બરાબર ને? હવે તમને IT મળી જાય. IT બરાબર Q, પસાર કરેલો વિદ્યુત જથ્થો, પસાર કરેલો વિદ્યુત જથ્થો, બરાબર ને? IT બરાબર Q બરાબર સાદુરૂપ આપણે જો આપીએ તો આપણને સાદુરૂપ આપતા મળશે 115800 કુલમ. આટલા કુલમ વિદ્યુત જથ્થો તમે પસાર કરો ત્યારે 12.3 ગ્રામ નાઇટ્રોબેન્ઝીનનું રૂપાંતર શેમાં થાય? તો કે એનિલિનમાં. 50% ક્ષમતા છે, ધ્યાન રાખશો. ક્ષમતા કેટલા ટકા છે? 50%. 100% ક્ષમતા હોત તો અહીંયા 0.5 વડે ગુણવાની જરૂર પડે નહીં. તો 0.5 આમ નીચે જાત નહીં. તો આના કરતા વેલ્યુ કેટલી આવે? અડધી. એટલે બમણો તમારે કરંટ પસાર કરવો પડે, બરાબર ને? પણ તમને શું કીધું? કોષ પોટેન્શિયલ 3 વોલ્ટ તમે લાગુ પાડ્યો છે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન. તો વપરાયેલી ઉર્જા કેટલી? તો સીધી વાત, વપરાયેલ ઉર્જા, વિદ્યુત ઉર્જા, વપરાયેલ વિદ્યુત ઉર્જા બરાબર સીધી વાત છે Q × V, લાગુ પાડેલા વોલ્ટ અને પસાર થયેલો વીજભાર. Q કેટલો છે? તો કે 115800 વોલ્ટ કેટલા છે? 3. તો કુલમ્બ * વોલ્ટ, આને આપણે જૂલ કહીએ. આને શું કહીએ? જૂલ. 0 0
8 તેરી 24 ને 4 વધી 2, 5 તેરી 15 ને 2 17, 3 ને 1 4, બરાબર, 3 એકા 3, આટલી વેલ્યુ આવવાની, બરાબર. પણ એને શું કહેવાય? જૂલ. સમજો છો? 12.3 ગ્રામ નાઇટ્રોબેન્ઝીનનું એનિલિનમાં રૂપાંતર થાય ત્યારે આટલા જૂલ ઉર્જા છૂટી પડે. કિલો જૂલ લો તો 347.4 કિલો જૂલ વિદ્યુત ઉર્જા વપરાય, બરાબર. એને પસાર થયેલો વીજભાર ગુણ્યા લાગુ પાડેલા વોલ્ટ, કુલમ ઇન્ટુ વોલ્ટ, 1 કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર 1 જૂલ થાય, બરાબર. તો જૂલમાં આટલી ઉર્જા ખર્ચાય છે, ધ્યાન રાખશો. તમે આપો છો વિદ્યુત ઉર્જા બહારથી ડીસી પ્રવાહ પસાર કરીને, બરાબર. ખ્યાલ છે? તો શોર્ટમાં સૂત્રો વડે આ રીતે ગણી શકાય. આપણી જૂની પુરાણી પદ્ધતિ પણ છે, ધ્યાન રાખશું. શું? તો કે 1 મોલે 6 ફેરાડે, તો 12.3 મોલે કેટલા ફેરાડે, બરાબર ને? તો કેટલા આવશે? 0.6 ફેરાડે જેવું આવશે, બરાબર. તો ફેરાડે બરાબર શું થવાનું? I into T. I into T. ફેરાડે મળી ગયા કુલમમાં ફેરવી નાખો, ગુણ્યા 6,500, એટલે આપણને ક્યુ મળી જાય. એ તો આપણે શોધવું હતું, બરાબર. ઓકે, 0.6 ગુણ્યા 6,500, ક્યુ ગુણ્યા બી કરો, લાગુ પાડેલા વોલ્ટેજ કરો. તો એ રીતે પણ કરી શકો તમે. મિત્રો, આ બધા પ્રશ્નો એવા છે કે તમે એક કરતા વધારે રીતે કરી શકો, બરાબર. જવાબ આવે તે જરૂરી છે. તો મિત્રો, અહીંયા આગળ આપણે અટકીએ છીએ.